નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી માટે આજે જિલ્લા પસંદગીનો પ્રથમ દિવસ હતો. સામાજિક વિજ્ઞાનનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને એની જિલ્લા પસંદગી છે એ આજથી શરૂ થઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સામાજિક વિજ્ઞાન વિષય માટે દિવસના અંતે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે અને સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં, અને જો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો કઈ કેટેગરીના ઉમેદવારો માટે બીજો રાઉન્ડ જે છે એ જાહેર થઈ શકે છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જિલ્લા પસંદગીનો પ્રથમ દિવસ. દિવસના અંતે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી પડી છે એ આપણે જોઈશું અને સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં એના વિશે પણ આપણે જે છે એ આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જે ઓપન કેટેગરી છે એની 731 જગ્યાઓ ખાલી પડી છે, એસસી કેટેગરીની 93 જગ્યાઓ ખાલી પડી છે, એસટી કેટેગરીની 529 જગ્યાઓ ખાલી પડી છે, એસસીબીસી કેટેગરીની 386 જગ્યાઓ ખાલી પડી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 200 જગ્યાઓ જે છે એ દિવસ એકના અંતે ખાલી પડી છે. ટોટલ 1939 જગ્યાઓ જે છે એ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય માટે દિવસ એકના અંતે જે છે એ પડી રહી છે. ઘણા બધા ઉમેદવારો જે છે એ 11-12ની અંદર લાગી ગયા છે અથવા તો 1 થી 5ની અંદર લાગી ગયા છે. એના કારણે ઘણા બધા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહે છે અને એના કારણે જે છે એ આની અંદર જે છે એ જગ્યાઓ ખાલી પડી રહી છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓપન કેટેગરી 731 જગ્યાઓ હજુ પણ ખાલી છે, એસસી કેટેગરી 93 જગ્યાઓ જે છે એ ખાલી છે, એસટી કેટેગરી 529 જગ્યાઓ ખાલી છે, એસસીબીસી કેટેગરી 386 જગ્યાઓ ખાલી છે, ઈડબ્લ્યુએસ કેટેગરી 200 જગ્યાઓ ખાલી છે અને આમ જે છે એ 1939 જગ્યાઓ જે છે એ હજુ સુધી ખાલી પડી છે. હવે તમારા મનમાં પ્રશ્ન આવશે કે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે ને, તો એને પણ આપણે જોઈ લઈએ. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ધોરણ 6 થી 8 માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં, તો ક્લિયર કટ આન્સર છે એનો યસ. ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જે છે એ ચોક્કસથી જાહેર કરવામાં આવશે. પરંતુ મને લાગે છે ત્યાં સુધી પ્રથમ રાઉન્ડના અંતે એસસી અને એસસીબીસી કેટેગરીની જે પણ જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ જે છે એ ભરાઈ જશે. તો એના કારણે જે બીજો રાઉન્ડ આવશે એની અંદર જે ઉમેદવારો જનરલની સીટ મેળવવા માટે લાયક હોય એમના માટે જનરલની સીટ જેને મળતી હોય, તમે કેટેગરીના ઉમેદવારો પરંતુ તમે જનરલની સીટ લેવા માટે લાયક હોય તમને જે છે એ જનરલની સીટ મળશે. તો જનરલના ઉમેદવારો માટે, એસટી કેટેગરીના ઉમેદવારો માટે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ બીજો રાઉન્ડ ચોક્કસથી જાહેર કરવામાં આવશે. પરંતુ એસસી અને એસસીબીસી કેટેગરીની જગ્યાઓ જે છે એ લાગે છે ત્યાં સુધી જે છે એ પૂરેપૂરી ભરાઈ જશે. તો એના માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર થાય તેની શક્યતા બહુ જ ઓછી છે, પરંતુ બની શકે છે કે થોડી ઘણી જગ્યાઓ ખાલી પડી રહે અને એ કેટેગરી માટે પણ બીજો રાઉન્ડ જે છે એ યોજવામાં આવે. તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે બીજો રાઉન્ડ જે છે એ ચોક્કસથી જાહેર કરવામાં આવનાર છે. તો એના માટે તમારે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે દિવસના અંતે કેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે એના વિશે અને સાથે સાથે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં એના વિશે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.